અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક આધેડ વ્યક્તિએ પાડોશમાં રહેતી 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ છોકરી રમવા માટે આધેડ વ્યક્તિના ઘરે જતી હતી। જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે આધેડ વ્યક્તિ છોકરી પર બળાત્કાર આચરતો હતો। છોકરીની તબિયત લથડતા તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન તે 3 મહિનાની ગર્ભવતી હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો છે। આ કેસમાં ઈસરી પોલીસે ફરિયાદ નોંધી અને આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં પોલીસે 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઈસરી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે, એમના દ્વારા આ માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની 13 વર્ષ 4 માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છેલ્લા 6-1 મહિનાના સમયગાળા દરમિયાન, અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બની અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે। તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ છે।